દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આઈડીટી સુરત નવરાત્રી 2024 માટે આધુનિક અને પરંપરાગત ડિઝાઇનોની રજૂઆત. નવદેવીના નવરંગો અને લેસથી બનેલા ખીચડી ફેબ્રિકના ઉપયોગથી પ્રેરિત પરિધાનોએ પ્રશંસા પામી. સુરત ધીમે ધીમે ગાર્મેન્ટ્સનું હબ બની રહ્યું છે અને નવા ડિઝાઇનો સર્જવાની ક્ષમતાને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે. આઈડીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી સુરતમાં આ વર્ષે નવરાત્રિનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો. સંસ્થાએ નવરાત્રી ડિઝાઇન ચેલેન્જનું આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો અને તેમની સર્જનાત્મક ક્ષમતાનો પ્રદર્શિત કર્યો હતો. આ સ્પર્ધામાં કુલ 30 ટોપ પ્રતિભાગીઓએ વિવિધ થીમ્સ આધારિત અનોખી રીતે એસેસરીઝ અને પરિધાનોની રચના કરી. આ તમામ ડિઝાઇન નવરાત્રી 2024ના નવીનતમ ટ્રેન્ડ્સ અને ફેશન શૈલીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હતા. વિશેષ રીતે આ સ્પર્ધામાં લેસથી બનેલા કપડાં અને ખીચડી ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને કાજલ લેસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ સામગ્રીમાંથી ઉત્તમ ડિઝાઇન તૈયાર કરી. એસેસરીઝની ખાસિયત એ હતી કે ડિઝાઇનની જે ભવિષ્યવાણી અને કલ્પના કરવામાં આવી રહી છે, તેમાં ભારતીય કલાઓનું પુનર્જીવન કરવાનો ટ્રેન્ડ છે. આ કલ્પનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ પરંપરાગત ભારતીય કલાઓનો ઉપયોગ કરી એસેસરીઝ તૈયાર કરી. કાજલ લેસના ભદ્રેશભાઈની વિશેષ હાજરીએ આ કાર્યક્રમને વધુ મહત્વ આપ્યું. ડિઝાઇનની જ્યુરીમાં સુરતના પ્રખ્યાત ફેશન નિષ્ણાંતો મનીષ સેશન્સવાલા, જગદીશ પુરોહિત અને એકતા સાવની હાજરી હતા અને વિદ્યાર્થીઓના કામની પ્રશંસા કરી. આઈડીટીની નિર્દેશક અંકિતા ગોયલે જણાવ્યું કે સુરત હવે ફક્ત ફેબ્રિકનું હબ નથી રહ્યું, પરંતુ ધીમે ધીમે ગાર્મેન્ટ્સનું પણ હબ બની રહ્યું છે. એનએન ન્યૂઝ સુરત. अंकिता गोयल, डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिजाइन एंड टेक्नोलॉजी। मैडम, आज किस तरह का कार्यक्रम रखा गया? आज हमने जैसे हमारी जो गुजरात की एक एसेंस है नवरात्रि, आज हमारे जितने भी फैशन डिजाइन के स्टूडेंट्स हैं उन्होंने नवरात्रि की लेटेस्ट जो हमारा ट्रेंडिंग नवरात्रि 2024 है उससे रिलेटेड एक्सेसरीज बनाई हैं और गारमेंट्स बनाए हैं. तो आज यहाँ पर उसका फिनाले है. लगभग 150 बच्चों ने इस पूरे कंपटीशन में पार्टिसिपेट किया था और लास्ट में फिनाले में 30 टॉप पार्टिसिपेंट्स आए, जिसमें से कुछ एक्सेसरीज बना रहे हैं और कुछ हमारे गारमेंट्स बना रहे हैं पूरे नवरात्रि पे. इसमें अलग अलग कलर उन्होंने यूज किए हैं, अलग अलग थीम यूज की है. जो लेटेस्ट ट्रेंड आने वाला है उसको लेकर उन्होंने पूरे अपने नवरात्रि के गारमेंट्स बनाए. हेलो, माई सेल्फ तनिष्का जैन और मैं आईडीटी की स्टूडेंट हूँ. मैं यहाँ से फैशन डिज़ाइनिंग कर रही हूँ और ये सब ज्वेलरी के आइटम्स है जिसमें मैंने ट्राइबल का टॉपिक लिया है और यहाँ पे बहुत सारे अलग अलग टॉपिक्स भी है, जैसे कि वॉरियर, रेन ड्रॉप, प्लेइंग कार्ड्स, जिससे कि हमने यूनिक ज्वेलरी बनाई है. और यहाँ पे और भी अलग अलग टाइप के ज्वेलरी बनी है, जैसे कि बेल्ट, वेस्ट, कॉर्सेट और कॉलर, इससे कि हमारी एकदम सिंपल आउटफिट भी एकदम यूनिक में आ जाएगी. और हमने बहुत सारे प्रोसेस भी की है. हमने मूड बोर्ड, कलर बोर्ड, क्लाइंट बोर्ड, उसके पहले स्केचेस और हमने बहुत सारा कुछ रिसर्च करके एक प्रोडक्ट पे आए.